પૂજા વિદ્યાલય CTM અમદાવાદ શાળા દ્વારા શરૂ કરવામાં આવેલ ભૌતિક વિજ્ઞાનના આ વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુતભારનું પ્રેરણ સમજ્યા. વિદ્યુતભારનું પ્રેરણ સમજ્યા પછી હવે આપણે એનું એક ઉદાહરણ પણ જોયું હતું અને મેં તમને એક એક્ઝામ્પલ બી સમજાયો હતો. આપણે થોડા એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈશું હમણાં. વિદ્યુતભારોનો સરવાળો જે છે બેઝિક રીત પણ આપણે અહીંયા જોઈ હતી, સાથે સાથે એનું સંરક્ષણ પણ આપણે અહીંયા જોયું છે. હવે જે ખાસ ચર્ચા કરવાની છે આપણે, એ ખાસ ચર્ચા છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. હવે આ ક્વોન્ટમીકરણ જે શબ્દ છે, એ ક્વોન્ટમીકરણ શબ્દ એક જથ્થા માટે, બલ્ક માટે વપરાય છે. પ્રાયોગિક રીતે એવું વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે કે બધા જ વિદ્યુતભારો જે છે, બધા જ વિદ્યુતભારો કોઈ એક એકમથી બનેલા છે. એ એક એકમ જે છે એ એકમ છે આપણે લઈએ છીએ મૂળભૂત વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલમ. હવે જો ખરેખર સમજવા જઈએ તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ દર્શાવે છે એના ઉપરથી જો આપણે સમજવું હોય તો કે બ્રહ્માંડમાં જેટલા પણ વિદ્યુતભાર આપણને મળે છે એ બધા જ વિદ્યુતભારોનો જે જથ્થો છે, કુલ વિદ્યુતભાર જે છે, એ કુલ વિદ્યુતભાર એ આના પ્રમાણમાં આપણને જોવા મળશે. એ કુલ વિદ્યુતભાર આના પ્રમાણમાં જોવા મળશે. એનો મતલબ કે આપણી પાસે અહીંયા એક સૂત્ર છે કે કુલ વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હશે. n એ સંખ્યા છે, n એ સંખ્યા છે, એટલે કે n પ્રમાણે n બરાબર 1 2 3 4 અનંત સુધી તમે લઈ શકો છો. એટલે કે પ્રાયોગિક રીતે એવું સ્થાપિત કરેલું છે કે બધા જ વિદ્યુતભારો E વડે દર્શાવતા વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. એટલે કે બ્રહ્માંડમાંથી જે પણ વિદ્યુતભાર તમને મળવાનો છે એ વિદ્યુતભારનો મૂળ જે ભાગ છે, એ મૂળભૂત ભાગ છે, એ કયો હશે તો કે મૂળભૂત વિદ્યુતભાર હશે 1.6 × 10⁻⁹ કુલમ. હવે આ વસ્તુ જે છે એ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનું સૂચન સૌથી પહેલાં માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે કર્યું હતું અને એનું જે પ્રાયોગિક નિદર્શન છે એ પ્રાયોગિક નિદર્શન મિલિકાન નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. હવે આપણને ખબર છે કે ભાઈ SI એકમ પદ્ધતિમાં વિદ્યુતભારનો એકમ જે આપણે લઈએ છીએ એ વિદ્યુતભારનો એકમ જે છે એ છે કુલમ. તો એ વિદ્યુતભારનો એકમ કુલમ છે અને આપણે C વડે દર્શાવીએ છીએ. તો આના ઉપરથી આપણે એક વ્યાખ્યા લેવાની છે, જે વ્યાખ્યાનું નામ છે 1 કુલમ. આજે આપણે વ્યાખ્યા ભણવાના છીએ એ વ્યાખ્યાનું આપણે નામ જે કહીએ છીએ એ નામ છે 1 કુલમ. તો કે 1 કુલમ એટલે શું? તો આપણને ખબર છે કે આપણી પાસે એક સૂત્ર હતું I બરાબર Q ભાગ્યા T, તો Q બરાબર IT થાય. તો આપણે એવું જોઈએ કે ભાઈ જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, તો એ વિદ્યુત પ્રવાહનું વહન એકચ્યુઅલી શું છે તો કે એ ત્રીજા ચેપ્ટરમાં આપણે વિસ્તૃતમાં ભણવાના જ છીએ. પણ વિદ્યુત પ્રવાહનું જે છે એ વિદ્યુત પ્રવાહ એક પ્રકારનો વિદ્યુત ભારનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે. તો ધારો કે જો 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ કરંટ પસાર થતો હોય, 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને 1 કુલમ કહે છે. આ કારણ કે આપણે આની અંદર લઈએ કે ભાઈ 1 કુલમ બરાબર શું થાય તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ગુણ્યા 1 સેકન્ડ જેટલો સમય. તો 1 કુલમ વિદ્યુતભાર એને કહીશું કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તારના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને 1 કુલમ કહે છે. હવે આ 1 કુલમ જે જથ્થો છે, 1 કુલમ જથ્થો એકમ વિદ્યુતભાર કહી શકાય, પરંતુ મૂળભૂત વિદ્યુતભાર કહી શકાય નહીં, કારણ કે મૂળભૂત વિદ્યુતભાર આ એક જ છે. તો ધારો કે આપણે હવે એવું વિચારીએ કે આપણે બ્રહ્માંડમાંથી મળતો કોઈ વિદ્યુતભાર છે, એ બ્રહ્માંડમાંથી મળતો વિદ્યુતભાર ધારો કે 2
3.2 ગુણ્યા 10 માઇનસ 38 કુલમ જેટલો છે, એટલે કે એના આપણે ધારી લઈએ ક્યુ. તો એમાં કેટલા વિદ્યુત ભાર હશે અથવા કેટલા વિદ્યુત ભારિત કણો હશે, પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય. તો એના આપણે શોધવું છે. આ જસ્ટ ફોર એક્ઝામ્પલ છે, આને આપણે સમજવાનું છે ખાસ. આને આપણે શોધવું છે તો આપણી જોડે આ ક્યુની કિંમત આપેલી છે 3.2 × 10⁻38 અને મૂળભૂત વિદ્યુતભારની કિંમત તમને એક્ઝામમાં દાખલામાં આપી હોય કે ન આપી હોય પણ આપણે એને યાદ રાખવું જરૂરી છે. તો E બરાબર 1.6 × 10⁻19 કુલમ. તો આપણે Q બરાબર N × E આપણે શોધવાનું છે. N બરાબર Q ભાગ્યા E. Qની કિંમત આપણે મૂકીએ 3.2 × 10⁻38. Eની કિંમત મૂકીએ 1.6 × 10⁻19 કુલમ. 16 દુ 32 અને -19 ઉપર જાય તો +19, તો -38 માંથી +19 જાય તો -19 વધે. 2 ગુણ્યા 10⁻19 ઘાત આપણે અહીંયા લઈ શકીએ. ધારો કે તમને એવું કહેવામાં આવે કે 3.2 ગુણ્યા 10⁻38 ઘાત કુલમ જેટલો વિદ્યુત ભાર છે, તો અહીંયા પ્લસ કરો તો આ જાય તો ઉપર પ્લસ થાય, બરાબર, ઉપર પ્લસ થાય. તો અહીંયા 2 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? +57 ઘાત જેટલા વિદ્યુત ભારિત કણો હશે. એ તમને પૂછ્યું હોય ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન, પ્રોટોન પૂછ્યું હોય તો પ્રોટોન, જે પણ પૂછ્યું હોય તમને એ આવશે. તો આપણે એક MCQ અહીંયા લઈએ પ્રેક્ટિસ માટે. MCQ આપણે અહીંયા લઈએ કે ભાઈ 1 માઇક્રોકુલમ વિદ્યુત ભારમાં કેટલા પ્રોટોન હશે? 1 માઇક્રોકુલમ વિદ્યુત ભારની અંદર કેટલા પ્રોટોન હશે? તો આપણને વિદ્યુત ભારની કિંમત આપી છે 1 માઇક્રોકુલમ. માઇક્રોનો મતલબ થાય 10⁻6 ઘાત કુલમ. આપણે યાદ રાખવાનું છે. કિલો હોય તો 10⁻3 ઘાત, મિલી હોય તો 10⁻³ ઘાત, મેગા હોય તો 10�6 ઘાત, માઇક્રો હોય તો 10⁻6 ઘાત, ગીગા હોય તો 10�9 ઘાત, નેનો હોય તો 10⁻9 ઘાત. આપણે ખાસ યાદ રાખવાનું છે. સેન્ટી હોય તો 10⁻² ઘાત. આપણે આ બધી કિંમતો યાદ રાખીશું. આ બધા જ 11મા ધોરણમાં આપણે ભણેલા છીએ. આ બધા પૂર્વગ કહેવામાં આવે છે. તો ધારો કે આપણી પાસે વિદ્યુત ભાર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર છે, 10⁻6 ઘાત કુલમ છે. તો 10⁻6 ઘાત કુલમ જેટલા વિદ્યુત ભારમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો આપણી પાસે સૂત્ર છે N બરાબર, આની ઉપરથી જ લઈએ, Q બરાબર N × E. તો N બરાબર Q ભાગ્યા E. તો 10⁻6 ઘાત ભાગ્યા Eની કિંમત 1.6 × 10⁻19 કુલમ. તમે 1 ભાગ્યા 1.6 કરશો એટલે સમથિંગ કંઈ કિંમત મળશે. અને 10⁻19 ઘાત ઉપર જાય તો +19 અને 19માંથી 6 જાય તો 13 વધે. તો એટલા તમારી પાસે પ્રોટોન હશે. આ તમારે ગણતરી કરવાની છે જાતે. 1 ભાગ્યા 1.6, બરાબર છે. તો હવે આપણે થોડા પ્રેરણાવાળા એક્ઝામ્પલ અને એનો થોડી પ્રેક્ટિસ કરી લઈએ, જોઈ લઈએ કે એક્ઝામ્પલ કઈ રીતે પૂછી શકાય છે. તો અહીંયા તમને હું એક રકમ આપું છું, સમજાવું છું કે ભાઈ શું છે. કે ધારો કે આપણી પાસે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ, ધારો કે આપણી પાસે 2 ગોળા છે, ગોળો A અને ગોળો B. 2 ગોળા છે. એક ગોળા ઉપર રહેલા વિદ્યુત ભારનું મૂલ્ય Q/2 છે, બીજા ગોળા પર રહેલા વિદ્યુત ભારનું મૂલ્ય Q/4 છે. બંને ગોળાને એકબીજા સાથે સંપર્કમાં લાવતા
વિદ્યુતભારની આપલે થાય અને વિદ્યુતભારની આપલે થઈ પછી એ બંનેને દૂર કરતા હવે એમની પાસે કેટલો વિદ્યુતભાર વધશે. રકમ વિડીયો જોતા ખાસ રકમ લખી દેજો. એક ગોળા ઉપર Q/2 જેટલો વિદ્યુતભાર છે, બીજા ગોળા પર Q/4 જેટલો વિદ્યુતભાર છે. બંને ગોળાને એકબીજા સાથે ભૌતિક સંપર્ક કરાવીને છૂટા પાડતા બંને ગોળા ઉપર હવે કેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થયેલો હશે આ આપણે જોઈએ છીએ. ધારો કે આપણે બંનેને એક સાથે ભૌતિક સંપર્કમાં લાવીએ છીએ તો આ શોધવા માટેની એક સિમ્પલ રીત છે કે બંને વિદ્યુતભારનો જેટલો પણ વિદ્યુતભાર હશે એ બંને વિદ્યુતભારનો આપણે શું કરીશું, સરેરાશ શોધીશું. બંને વિદ્યુતભારનો સરેરાશ શોધીશું. તો બંને વિદ્યુતભારનો સરેરાશ શોધીને હું બંને ઉપર કેટલો વિદ્યુતભાર રહેશે, કારણ કે આપણને ખ્યાલ છે કે ભૌતિક સંપર્ક કરાવવાથી જે પણ વિદ્યુતભાર મળવાનો છે એ વિદ્યુતભાર બંનેમાં જ્યાં સુધી સમાન નહીં થાય ત્યાં સુધીની આપણે ચાલુ રહેશે. એટલા માટે બંનેમાં વિદ્યુતભાર છેલ્લે અંતે તો સમાન મળવાના છે. એટલે કેટલો વિદ્યુતભાર થશે ત્યાં સુધી આપણે ચાલુ રહેશે એ શોધવા માટે આપણે શું કરીશું, એનું સરેરાશ શોધીશું કે સરેરાશ Q બરાબર કેટલું થશે તો કે Q/2 આ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો આપણે કરી દઈએ, લસા લઈ લઈએ, 4 લસા લઈએ તો ઉપર અહીંયા 2 વડે ગુણાય, બરાબર ને. અહીંયા 2 તો છે જ, અહીંયાથી 4 લસા લઈએ એટલે 4 જશે નીચે, 2 વડે અહીંયા ગુણાય એટલે 2 × Q એટલે 2Q + Q એટલે કે ઉપર શું આવશે 3Q એટલે કે 3Q/4 દુને 8. બંને ગોળા ઉપર 3Q/8 જેટલો વિદ્યુતભાર અંતે આપણને મળશે. હવે ઘણી વખત એવું પૂછાય છે, જૂની ટેક્સ્ટ બુકમાં એક દાખલો આવતો હતો અને ઘણી વખત એવું પૂછાય છે કે આપણી પાસે 3 ગોળા છે. હું આની રકમ લખું છું કારણ કે આની રકમ થોડી વ્યવસ્થિત સમજવા જેવી છે. આપણી પાસે 3 ગોળા છે. ધારો કે ગોળો A Q વિદ્યુતભાર ધરાવે છે. ગોળો B એ Q/3 જેટલો વિદ્યુતભાર ધરાવે છે. બંને ગોળાને ભૌતિક સંપર્ક કરાવી છૂટા પાડી તેને ત્રીજા ગોળા C જેનો વિદ્યુતભાર 3Q/4 જેટલો છે. તો હવે ત્રણેય ગોળા નો વિદ્યુતભાર કેટલો થશે. હવે શું કરવાનું છે, ગોળા A પર Q વિદ્યુતભાર છે, ગોળા B ઉપર Q/3 વિદ્યુતભાર છે. બંને ગોળાને ભૌતિક સંપર્ક કરાવી છૂટા પાડી બંનેને સ્વતંત્ર રીતે બંનેને ગોળા C સાથે જોડવામાં આવે છે જેના ઉપર વિદ્યુતભાર કેટલો છે 3Q/4 જેટલો વિદ્યુતભાર છે. એની ઉપર આપણે જોડવાનું છે અને અંતે પછી ત્રણેય ગોળા પર કેટલો વિદ્યુતભાર રહેશે એના આપણે શોધવાનો છે. તો આપણે એનું સોલ્યુશન કરીએ કે આપણી પાસે ધારો કે ગોળો A છે કે જેની ઉપર Q જેટલો વિદ્યુતભાર છે, આપણી પાસે ગોળો B છે કે જેની ઉપર Q/3 જેટલો વિદ્યુતભાર છે અને ત્રીજો ગોળો આપણી પાસે છે C છે કે જેની ઉપર 3Q/4 જેટલો વિદ્યુતભાર છે. હવે રકમને ખાસ સમજવાની શું છે, ત્રણેયને એકસાથે એકબીજાના સંપર્કમાં લાવવાના નથી. તો શું કરીશું, પહેલાં આપણે આ A અને B બે ગોળાને એકબીજાના સંપર્કમાં લાવીશું
અને એ અને બી બે ગોળાને એકબીજાના સંપર્કમાં લાવીને પછી એને સ્વતંત્ર રીતે એટલે કે પહેલાં એ ને સી સાથે અને બી ને સી સાથે એમ કરીને આપણે કરીશું. એટલે સૌથી પહેલું સ્ટેપ આપણું શું થશે કે એ અને બીને એકબીજા સાથે સંપર્કમાં લાવી દઈએ અને જોડી દઈએ. તો એ અને બી, આની ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર, આની ઉપર Q/3 જેટલો વિદ્યુતભાર. તો હવે બંને ઉપર ઇન્ડિવિજ્યુઅલી ધારો કે સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર કેટલો મળશે તો Q + Q/3 ભાગ્યા 2 તો કેટલો મળશે? 3 લસા લઈએ, 3 ને 1 4, 4Q ભાગ્યા 3 જશે નીચે, 3 દુ 6. તમારે આને છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકો છો, ન ઉડાડવા હોય તો પણ ચાલશે. છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકો. ચલો ઉડાડી દઈએ છેદ. 2 દુ 4, 3 દુ 6. તો 2Q/3 જેટલો વિદ્યુતભાર બંને ગોળા ઉપર હશે, એ અને બી. હવે આપણે શું કરવાનું છે? બીજું સ્ટેપ કે ગોળા એ ને ગોળા સી સાથે અને એ જ રીતે ગોળા બી ને પણ ગોળા સી સાથે સંપર્ક કરાવવામાં આવે. બરાબર. તો હવે એક કોન્સેપ્ટ જે સમજવાનો છે એ કોન્સેપ્ટ કયો છે તો કે જો તમે ગોળા એ બીને જોડેલા બંને ઉપર 2Q/3 જેટલો વિદ્યુતભાર મળ્યો. પણ હવે ધારો કે જો હું ગોળા સી ને પહેલા એ સાથે જોડીશ તો ગોળા એ અને સી બંનેનો વિદ્યુતભાર બદલાશે. એટલે ગોળા સી સાથે જે વિદ્યુતભાર છે એ આટલો છે, પણ બંનેને એકબીજા સાથે જોડીશું તો બંનેનો વિદ્યુતભાર બદલાશે. બંનેનો વિદ્યુતભાર બદલાય તો પછી અહીંયા આગળ સીનો વિદ્યુતભાર પણ બદલાય. એટલે સીનો વિદ્યુતભાર અહીંયા આ પ્રક્રિયા માટે 3Q/4 નહીં હોય. આ કોન્સેપ્ટ બહુ જ ખાસ સમજવાની જરૂર છે, એટલા માટે જ આપણે અહીંયા લીધું છે. આને આપણે Q1 તરીકે ઓળખીએ તો 2Q/3 + 3Q/4 ભાગ્યા 2 લસા કેટલો લઈશું? 3 ચોક 12 લસા લઈશું, છેદમાં 2 12 આવશે નીચે. અહીંયા 4 વડે ગુણવું પડશે, 4 દુ 8Q પ્લસ અહીંયા 3 વડે ગુણવું પડશે, 3 તરી 9, 8 ને 8 16 ને 1 17Q/12 દુની 24. એટલે હવે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે એ ગોળા ઉપરનો વિદ્યુતભાર કેટલો હશે? 17Q/24. સી ગોળા ઉપરનો વિદ્યુતભાર પણ કેટલો હશે? 17Q/24. એટલે અહીંયા આપણે સી ગોળા ઉપર 17Q/24 જેટલો વિદ્યુતભાર લેવો પડશે. તો અહીંયા મળતો વિદ્યુતભાર ધારો કે આપણે Q2 કહીએ તો કેટલો આવશે? 2Q/3 + 17Q/24 ભાગ્યા 2 લસા લઈશું આપણે 24, એટલે 2 × 24 નીચે આવશે. 24 લસા લઈશું એટલે અહીંયા આગળ 8 તરી 24, એટલે અહીંયા 8 વડે ગુણવાનું થાય, 8 દુ 16Q પ્લસ 17Q, 16 દુ 32 ને 1 33Q ભાગ્યા કેટલા? 24 દુ 48. તો આપણી પાસે એ ગોળા ઉપર 17Q/24, બી ગોળા ઉપર 33Q/48 અને સી ગોળા ઉપર પણ 33Q/48 જેટલો વિદ્યુતભાર આપણને જોવા મળે છે. તો આ જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ થોડો વિચારીને કરવા જેવો છે. ખાસ કરીને JEE નીટ માટે પણ આ એક્ઝામ્પલ ખૂબ જ જરૂરી છે. એટલે આ એક્ઝામ્પલ આપણે વ્યવસ્થિત કરીશું. તમને જો એવું કીધું હોય કે ખાલી એક જ ગોળાને જોડવાનો છે તો એક જ ગોળાને જોડવાનો, બેને જોડવાના કીધા હોય તો બેને જોડવાના. વિદ્યુતભાર કેટલો આપ્યો છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે અહીંયા જો અહીંયા Q વિદ્યુતભાર આપ્યો છે, અહીંયા Q/3 વિદ્યુતભાર આપ્યો છે, અહીંયા 3Q/4 વિદ્યુતભાર આપ્યો છે. કોઈ જગ્યાએ એવું કહે કે તમને વિદ્યુતભાર રહિત આવો શબ્દ વાપરે, વિદ્યુતભાર રહિત એવો શબ્દ વાપરે તો એનો મતલબ થશે કે ત્યાં Q = 0 છે. હવે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણના જે આપણે કોન્સેપ્ટ લીધો છે એ ક્વોન્ટમીકરણના કોન્સેપ્ટ ઉપરથી આપણે એક્ઝામ્પલ લઈ લઈએ એટલે એ પણ આપણે સોલ્વ થઈ જાય. આપણી પાસે સૂત્ર કયું છે તો કે Q = N × E. આપણી પાસે
આ રહ્યું સૂત્ર છે. ધારો કે હું અહીંયા લખું છું, સંખ્યા કઈ રીતે શોધવાની છે એ તો આપણે અહીંયાથી શીખી લીધું છે. સંખ્યા આપણે કઈ રીતે શોધવાની છે એ આપણે આ એક્ઝામ્પલ પરથી શીખી લીધું છે. પરંતુ હવે જે આપણે થોડો અલગ કોન્સેપ્ટ લેવા જઈ રહ્યા છીએ એ કોન્સેપ્ટ શું છે કે ધારો કે આપણે એવું કરીએ કે કોઈ એક પદાર્થ પરનો વિદ્યુત ભાર 1.6 કુલમ જેટલો હોય અને તેમાં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે કે જેથી તેનો વિદ્યુત ભાર 10⁻⁹ કુલમ્બ જેટલો થાય. આ સોલ્વ કરાવવો એકદમ ઇઝી છે. વિદ્યુત ભાર તમને આપેલો છે એટલે ક્યુ તમને આપેલો છે 1.6 કુલમ્બ. કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે એટલે કે એન આપણે શોધવાનો છે. અને નવો વિદ્યુત ભાર કેટલો થવો જોઈએ તો કે ધારો કે ક્યુ ડેશ કેટલો થવો જોઈએ તો કે 10⁻⁹ કુલમ્બ થવો જોઈએ. હવે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આટલો તો વિદ્યુત ભાર એમની પાસે હતો જ, પણ હવે આપણે કેટલા ઇલેક્ટ્રોન ઉમેરીશું તો આટલો વિદ્યુત ભાર થશે. તો મારે કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા પડે તો n બરાબર Q/E. હવે એ ક્યુનો આપણે આ ક્યુ ડેશ લખીશું કે કારણ કે મારે કેટલો વિદ્યુત ભાર એની અંદર મેળવવાનો છે તો 10⁻⁹ જેટલો વિદ્યુત ભાર મેળવવાનો છે. તો આપણે લખીએ 10⁻⁹ અને ઈની વેલ્યુ તો આપણી પાસે છે જ 1.6 × 10⁻⁹ 10⁻⁹ કેન્સલ આઉટ કરીએ એટલે 1/1.6 તમે કરો તો જે તમને રકમ મળશે એટલા મારે ઇલેક્ટ્રોન્સ ઉમેરવા પડે. તો હવે આની ઉપરથી ખાસ આપણે જો સમજવું હોય તો બે વસ્તુ સમજી શકાય કે તમારે વિદ્યુત ભાર શોધવાનો છે, તમારે વિદ્યુત ભાર એની અંદર ઉમેરવાનો છે. તો કેટલો વિદ્યુત ભાર ઉમેરીશું તો કે ભાઈ એની સંખ્યા ઉપરથી નક્કી કરી શકાય છે. કારણ કે આપણે સંખ્યા શોધીએ એ સંખ્યા ઉપરથી આપણને ખબર પડે છે કે કેટલો વિદ્યુત ભાર એની અંદર ઉમેરાય છે. તો જેટલા ઇલેક્ટ્રોન તમે ઉમેરશો એ પ્રમાણે એમાં વિદ્યુત ભારની સંખ્યામાં ફેરફાર કરશો એ પ્રમાણે એનો કુલ વિદ્યુત ભાર બદલાતો રહેશે. હવે આપણે અમુક એકમો બી જોઈ લઈએ અને એના પારિમાણિક સૂત્રો પણ જોઈ લઈએ આપણે. તો એના એકમો અને પારિમાણિક સૂત્રો આપણને ખ્યાલ આવી જશે તો એની ઉપરથી આપણને ઘણું કોન્સેપ્ટ ક્લિયર પણ થઈ જશે. તો આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે સૂત્રોને એ બધું જોઈ લઈએ. આપણે સૌથી પહેલાં ભણ્યા હતા વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર જે છે એને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. એનો એકમ છે કુલમ્બ, જેને આપણે સી વડે દર્શાવીએ છીએ અને એનું પારિમાણિક સૂત્ર આપણે લખ્યું હતું m0L0A1T1. હવે બીજી આપણે ભૌતિક રાશિ જે લીધી હતી એ બીજી ભૌતિક રાશિમાં આપણે આની અંદર સંખ્યા લીધી હતી કે ભાઈ n છે સંખ્યાનું પારિમાણિક સૂત્ર હોતું નથી, એનો એકમ પણ હોતો નથી. બરાબર. આપણી પાસે અત્યારે હાલ જેટલા પણ વસ્તુ આપણે ભણ્યા છીએ એમાં ખાસ કરીને તો એક જ પારિમાણિક સૂત્ર અને એક જ ભૌતિક રાશિનો આપણે ઉપયોગ કર્યો છે. એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુ જ મોસ્ટ આઈએમપી એવો ટોપિક જેને આપણે કહીએ છીએ પાયાનો એક ભાગ છે કુલમ્બનો નિયમ, એના આપણે ભણવાના છીએ. તો આના
બેઝડ એક્ઝામ્પલ પણ તમે સોલ્વ કરજો અને પોતાની રીતે રકમ બદલીને પણ એને તમે સોલ્વ કરી શકો છો. એટલે અલગ અલગ રકમથી અલગ અલગ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ, જાતે પણ એને કોન્સેપ્ટ તૈયાર કરી શકીએ છીએ.